આજરોજ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી। નર્મદા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કર્યા બાદ આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીના 15 સભ્યો અને ભાજપના 7 સભ્યો ઉપસ્થિત રહ્યા। પ્રમુખ પદ માટે આદિજાતિ અનામત બેઠક હેઠળ સામૂટ બેઠકના વિજેતા સંજનાબેન અનિરુદ્ધ વસાવાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે નઘાતપુર બેઠકની સંગીતા વિક્રમ તડવીની વરણી કરાઈ। આ પ્રસંગે ચેતર વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા। નવા હોદ્દેદારોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। ત્યારે અમે બધા ખુશીનો આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે। સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ। આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે। સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું। એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને, પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે। સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી એટલે કે આપની રાજ નથી પણ આપણું રાજ છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં સેવામાં તત્પર અમે રહીશું। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા।